નવસારીમાં આવેલ વિરવાડી હનુમાન મંદિરને બીજું સારંગપુર કહેવામાં આવે છે. આ મંદિરનો ઇતિહાસ 450 વર્ષ જૂનો છે. વિરવાડી હનુમાન દાદા અહીં આવતા દરેક ભક્તોના મનોરથ પૂરા કરે છે. અહીં ભક્તો પોતાના અલગ અલગ મનોરથ લઈને જે આવે છે ત્યારે આ મંદિરની માન્યતા છે કે ભક્તો અહીં રડતા રડતા આવે છે અને હસતા હસતા અહીંથી ઘરે પાછા જાય છે. જે ભક્તો પણ વિરવાડી હનુમાન દાદાના દર્શન કરે છે તેમાં એક અલગ જ પ્રકારની મનની શાંતિની અનુભૂતિ થાય છે. અહીં આવતા ભક્તોના રોગ, કષ્ટ અને દુઃખ દૂર કરે છે. અહીંના ભક્તોનું માનવું છે કે અહીં હનુમાન દાદા સાક્ષાત બિરાજમાન છે. આ મંદિરમાં સ્વયંભૂ પ્રગટ હનુમાન દાદા બાળ સ્વરૂપે બિરાજમાન છે. અહીં બાળ સ્વરૂપે બિરાજમાન હનુમાન દાદા જે ધંધામાં બરકત, જીવનની તકલીફો દૂર કરે છે. વિરવાડી હનુમાન દાદાએ અહીં આવતા ઘણા ભક્તોનો સાક્ષાત પરચા પણ આપ્યા છે. મંદિરના પૂજારીનું કહેવું છે કે અહીં જો કોઈ સાચા દિલથી વિરવાડી હનુમાન દાદાને યાદ કરે છે તો દાદા પોતાના ભક્તની મદદ માટે પહોંચી જાય છે. ત્યારે આવનારી હનુમાન જયંતિને લઈને ખૂબ જ ધામધૂમથી અહીં વિરવાડી હનુમાન મંદિર ખાતે જે આયોજન કરવામાં આવે છે ત્યારે વાત કરીએ તો વિરવાડી હનુમાન મંદિરના જે હાલના જે મહંત એવા અશોકદાસ બાપુએ જે માહિતી આપી હતી અને તેમણે જણાવ્યું હતું કે હનુમાન જન્મોત્સવ નિમિત્તે 50,000થી વધુ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે વહેલી સવારથી કેસર સ્નાન અને હનુમાન દાદાને છેલ્લા 3 વર્ષથી જે સોનાના વરખનો જે શણગાર કરવામાં આવે છે અને આ સોનાના વરખના શણગાર માટે ભક્તો ખૂબ જ આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે નવસારી જિલ્લા સહિત આજુબાજુના જિલ્લા અને ગામોમાંથી લાખોની સંખ્યામાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે વિરવાડી હનુમાનજી મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટશે. ત્યારે વાત કરીએ તો હનુમાન જયંતિના દિવસે સવારે 6 વાગ્યાથી ભાવિક ભક્તો માટે મંદિરના દ્વાર ખોલવામાં આવશે. ત્યારબાદ સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી યજ્ઞ કરવામાં આવે છે. સવારે 10 વાગે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. 12 વાગે ધ્વજારોહણ કરાશે. બપોરે 4:30થી 9 વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને જે 50,000થી વધુ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જય સિયારામ. વિરવાડી હનુમાનજી મંદિર 450 વર્ષ કરતાં પણ પુરાણું સ્વયંભૂ પ્રગટ હનુમાનજી મહારાજનું મંદિર છે. દક્ષિણ ગુજરાતમાં સારંગપુર તરીકે ઓળખાતું આપણું વિરવાડી હનુમાનજી મંદિર. આ વખતે હનુમાનજી જન્મ મહોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવાના છીએ. સવારથી લઈ સાંજ સુધી ભક્તોની ભીડ હોય છે. લાખથી પણ વધારે ભક્તો અહીંયા દર્શન કરવા પધારે છે. 50,000 ભક્તોનો તો મહાપ્રસાદનું આયોજન હોય છે. વહેલી સવારથી જ દાદાની પૂજા અર્ચના થાય છે અને સવારે 5 વાગે કેસર સ્નાન હોય છે. પછી દાદાને છેલ્લા 3 વર્ષથી અમે સોનાના વરખની આંગીના દર્શન પણ કરાવીએ છીએ, સોનાનો વરખ ચડાવીએ છીએ. સવારે 7 વાગે મહાઆરતીનું આયોજન હોય છે, બાળભોગ હોય છે. 9:30 વાગે હનુમાન જન્મ મહોત્સવને લીધે આપણે યજ્ઞનું પણ અહીંયા આયોજન કરીએ છીએ. બપોરે 12 વાગે ધ્વજારોહણ હોય છે. 4:30 વાગે યજ્ઞની પૂર્ણાહતિ બાદ અહીંયા મહાપ્રસાદનું આયોજન થાય છે, જેમાં અંદાજિત 50,000થી પણ વધારે ભક્તો મહાપ્રસાદ લે છે અને સાંજે 7 વાગે ફરીથી મહાઆરતીનું આયોજન હોય છે. દિવસભર ઘણી બધી પ્રવૃત્તિઓ પણ હનુમાનજી મંદિરમાં ચાલે છે. અમારે વિરવાડી હનુમાનજી મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને ભક્તો દ્વારા બધું આયોજન હોય છે અને અહીંયા રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવે છે. માટે દરેક ભક્તોને ખાસ હનુમાન જન્મ મહોત્સવ નિમિત્તે વિરવાડી હનુમાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને હું મહંત શ્રી અશોકદાસ બાપુ આપ સૌને ભાવભર્યું આમંત્રણ આપું છું. જય સિયારામ.